હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 4. અને ચેપ્ટર નંબર 4 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 6. અને ઉદાહરણ 6 જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે પ્લેલિસ્ટ ની અંદર ધોરણ 10 અને તેનું ચેપ્ટર નંબર 4 નામનું જે પ્લેલિસ્ટ છે તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે આ ચેપ્ટરના દરેક ઉદાહરણના દાખલા અને દરેક સ્વાધ્યાયના દાખલાનો તેની અંદર સમાવેશ કરેલો છે અને દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 6 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે વિભાગ 4.1 માં ચર્ચા કરેલ પ્રાર્થના ખંડની બાજુઓના માપ શોધો. હવે જોઈએ તો વિભાગ 4.1 ની અંદર માહિતી શું આપેલી હતી તો કે જ્યારે આપણે સૌપ્રથમ શરૂઆત કરી ત્યારે આ જે પ્રાર્થના ખંડ છે ને એની વાત આની અંદર કરવામાં આવેલી છે અને એની અંદર તમને એક ઉદાહરણ તરીકે કરી અને અહીંથી છે ને એક પ્રશ્ન આપેલો છે. જે પ્રશ્નમાં શું કીધું છે કે ઉદાહરણ તરીકે એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈ ના બમણા કરતા 1 મીટર વધારે હોય તેવો પ્રાર્થના ક્રમ બાંધવો હોય તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ. આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે. જેમાં પ્રશ્ન પૂછેલો છે ને એની મદદથી પહેલા તો હું છે ને સૂત્ર તારવું છું. ધારો કે હું અત્યારે અહીં લખું છું, આપણે ઉદાહરણ નંબર કેટલું છે 6. હવે એમાં હું પહેલા ધારો કે પ્રાર્થના ખંડની પહોળાઈ x છે તો તેની લંબાઈ બરાબર. લંબાઈમાં મને શું કીધું કે પહોળાઈના બમણાથી એક વધુ. પહોળાઈ એની કેટલી આપેલી છે x, એના બમણા એટલે શું થશે 2x અને એમાંથી એક વધુ એટલે પ્લસ કેટલા કર્યા છે 1. આ એની શું થઈ જશે લંબાઈ. એટલે આ પ્રકારનું તમને એક પ્રાર્થના ખંડ બનાવવાનું કીધું છે. જો આ પ્રકારનું કે જેમાં એની પહોળાઈને મેં શું ધારી લીધું છે x અને લંબાઈ શું થશે કે 2x + 1 અને એનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય છે કે 300 ચોરસ મીટર. હવે જો આની અંદર તમને જો આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય તો પ્રોપર તમને ચોખવટ કરીને જ પ્રશ્ન પૂછાય. પણ આને છે ને મેં બેઝિક થી ચાલુ કર્યું છે. બાકી તમે સમીકરણ તમને આપેલું છે ત્યાંથી ડાયરેક્ટ શરૂઆત કરો તો પણ હાલે, પણ કેવી રીતે આ સમીકરણ મળ્યું ને એ તમને સમજાવવું જોઈએ. એટલા માટે હું સાવ બેઝિક થી શરૂઆત કરું છું. તો આપણે એટલી ખબર છે કે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. એટલે હું અહીંયા લખું લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ મને કેટલી આપી છે કે 2x + 1 અને પહોળાઈ કેટલી આપેલી છે x. હવે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી તો આનું શું મળે ક્ષેત્રફળ, જે મને આપી દીધું છે કેટલો આપ્યું છે 300 ચોરસ મીટર. હવે આનો સાદુરૂપ આપું તો પેલા x નો ગુણાકાર 2x સાથે થશે એટલે શું થશે કે 2x નો વર્ગ. હવે x નો ગુણાકાર 1 સાથે થશે એટલે 1 ગુણ્યા x એટલે અહીંયા શું આવશે x અને બરાબર કેટલા આપ્યા છે 300. હવે 300 આ બાજુ છે પ્લસ, બરાબર ને બાજુ જશે કેવા થઈ જશે માઈનસ. હવે એનું સાદુરૂપ આપું તો થશે 2x નો વર્ગ + x - 300 અને બરાબર શું મળશે 0. હવે આનું જેવી રીતના આગલા ઉદાહરણમાં આપણે જોઈ ગયા એ જ પ્રકારે સાદુરૂપ આપવાનું છે. કેવી રીતના આપશું કે x² નો સહગુણક અને અચળ પદ આ બે નું શું કરવાનું ગુણાકાર એટલે 3 દુ કેટલા થશે 6 એટલે અહીંયા મને કેટલા મળે છે 600. હવે 600 ના મારે એવા ભાગ પાડવાના છે કે જેથી એની બાદબાકી કરતા કેટલા મળે 1 અને ગુણાકાર કરું તો કેટલા મળવા જોઈએ 600 મળવા જોઈએ. તો જો 600 ના એવા ભાગ કરવાના છે તો ધારો કે હું અહીં 600 ના ભાગ કરું તો સૌપ્રથમ હું અહીંયા લખું છું 25 અને બીજા ક્રમે લખી નાખું છું 24. 25 ને મોટા પદને જે અહીંયા નિશાની આપી એની આપણ મોટા પદને પ્લસ આપું, નાના પદને કઈ આપું છું માઈનસ. તો જ્યારે 25 માંથી 24 જાય તો કેટલા વધશે કે 1 વધશે અને 25 ગુણ્યા 24 કરી તો કેટલા આવે 600. પણ ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય સાહેબ અમને એ જ નથી સમજાતું કે આ કેમ ખબર પડી કે 24 અને 25 જ આવશે, એના સિવાયનું કોઈ પણ આવી શકે તો એ કેવી રીતે ખબર પડે. તો જો આવી વસ્તુનો જ્યારે તમને અંદાજ ના આવે
ત્યારે જે કોઈ પણ તમને પદ આપેલું હોય ને એના અવિભાજ્ય અવયવ પાડી નાખવાના. આ 600 હતા એના અવિભાજ્ય અવયવ પાડું. 600 ને 2 વડે ભાગું તો કેટલા થશે? 300. 300 ને 2 વડે ભાગું તો કેટલા થશે? 150. હવે 150 ને મારે કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે. તો જોઈએ તો 2 સતા 14 એટલે વધ્યા છે 1. 2 પચા 10. હવે 75 છે આપણે જોઈ લઈએ કે 75 માં પાછળ 5 આવે છે એટલે એનો મતલબ એવો થયો કે એને 2 વડે તો નહીં જ ભાગી શકાય. તો 2 પછીની સંખ્યા 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગવા માટે આ બેનું પેલા તો સરવાળો કરું તો 5 ને 7 કેટલા થશે? 12. 12 3 ના ઘડિયામાં આવે કે ના આવે? તો કે આવે છે એટલે 3 વડે ભાગી શકાય. તો જો આને 3 વડે ભાગું તો 3 નો ઘડિયો બોલતા જાવ. 3 દુ 6 એટલે વધ્યા અહીંયા 1 અને પછી પાછળ કેટલા વધ્યા છે? 5. એટલે 3 50 પાછા કેટલા થઈ જશે? 15. હવે 25 છે એને તો 3 વડે ભાગી શકાતા નથી તો કેટલા વડે ભાગશું? 5 વડે. એટલે અહીંયા કેટલા આવશે? 5 અને 5 એકુ કેટલા થશે? 5. હવે તમારે આમાં છે ને 1 ની બાદબાકી થાય ને એવી રીતનું રાખવાનું છે. તો ધારો કે હું અહીંયા ગુણાકાર કરું આ 55 કેટલા થઈ જશે? 25. પછી અહીંયા કેટલા છે? 2 દુ 4, 4 દુ 8 અને 8 તેરી કેટલા થાય? 24. બરોબર. હવે આમાંથી અવયવો પાડેલા હતા ને એમાંથી તમે આને સોલ્વ કર્યું છે એટલે એનો મતલબ એવો થયો કે આ હંમેશા આ બેનો જો ગુણાકાર કરશો ને તો 600 જ આવશે. આપણે ખાલી એટલું બનાવવાનું હોય કે બેની બાદબાકી કરતા 1 આવે છે કે નથી આવતું. તો આપણે બાદબાકી કરતા 1 મળે છે એટલે આ રીતે એના જે અવયવો છે ને તમે પાડી શકો છો. અને છતાંય હજી આમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. હવે જો આનો આગળ સાદુરૂપ આપીએ તો પેલા શું આપેલું હતું? 2x નો વર્ગ એટલે એને એમને લખું છું 2x નો વર્ગ. પછી શું છે કે +25 એટલે લખું છું 25. ચલ તરીકે x હતો એટલે x. માઇનસ કેટલા આપ્યા છે? 24 એટલે માઇનસ કરું છું 24 ચલ તરીકે x. અને માઇનસ પાછા કેટલા આપ્યા છે? 300 અને બરાબર શું થઈ જશે? 0. હવે મારે શું કરવાનું છે કે આ બે પદમાંથી કોમન કાઢવાનું ને આ બે પદમાંથી કોમન કાઢવાનું એટલે આ બે ની જોડી બનાવી નાખી. આમાં x છે ને આમાં x છે એટલે કોમન શું નીકળશે? કે x કોમન નીકળશે. પછી જોઈએ તો આગળ બીજું અહીંયા શું કરી શકાય છે કે x કોમન નીકળશે એટલે અહીંયા શું વધશે? 2x. કેમ કે અહીંયા x નો વર્ગ હતો એટલે એમાંથી એક વખત x નીકળી ગયો છે. અહીંયા પ્લસ આપ્યા એટલે કરું છું પ્લસ અને અહીંયા શું વધશે? 25. કેમ કે બાકીનો જે x હતો એ તો કોમન નીકળી ગયો છે. હવે આનું મારે સાદુરૂપ આપવાનું છે. તો જો આનું સાદુરૂપ આપું તો હવે મારે 24 ને લખવા હોય તો હું આમ લખી શકું છું કે 12 દુ 24 12 ગુણ્યા 2 અને 300 ને લખવું હોય તો આમ લખી શકું 12 ગુણ્યા 25. હવે જો તમને એમ થતું હોય કે સાહેબ આ ખરેખર આવી રીતનું થાય છે કે નથી થતું અને ઘણા એમ થાય સાહેબ 300 માં કેવી રીતની ખબર પડે કે 12 ગુણ્યા 25 જ એના ભાગ પડશે. તો જો અહીંયા કેમ ખબર પડે કે 12 ગુણ્યા 25 જ મારે લખવાના થાય કે એમાંથી ઈ જ કોમન નીકળે? ઘણાને ઈ પણ અંદાજ ન આવે. તો હંમેશા તમારે એટલું યાદ રાખવાનું કે આમાં કાઉન્સ છે ને સરખા થતા હશે. હવે અહીંયા 2 આવ્યા એટલે અહીંયા આગળ તો 2 જ આવશે ફાઇનલ છે. હવે અહીંયા 2 લઈ આપવા હોય તો આને 2 વડે ભાગો કેટલા વધે? 12. એટલે 12 ગુણ્યા 2 લખી શકાય. અહીંયા કેટલા લેવા છે? 25. એટલે 325 વડે ભાગો તો એ કેટલા આવશે? 12. બરોબર. જો અંદાજ ના આવે ને તો આ રીતે કરી શકાય. અહીંયા આગળ માઇનસ હતા એટલે કરું છું માઇનસ. અહીંયા 12 છે એને હું કોમન કાઢી લઉં છું. આમાં બંનેમાં સરખા છે એટલે હવે બહાર માઇનસ ની નિશાની કોમન નીકળી છે એટલે અંદરની નિશાની બદલી જશે. અહીંયા 2 હતા એટલે 2 ચલ તરીકે શું છે? x. આ પદ માઇનસ હતું પણ અહીંયા શા માટે આવ્યું પ્લસ? કારણ કે બહાર માઇનસ ની કોમન કાઢી છે નિશાની એટલે. હવે અહીંયા માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. માઇનસ ની નિશાની કોમન છે એટલે. અને અહીંયા કેટલા આવ્યા છે? 25 અને બરાબર શું થઈ જશે? 0. હવે આ બે કૌંસ અને આ બે કૌંસમાંથી આપણે કોમન કાઢવાના છે. તો અહીંયા મારી પાસે શું વધે છે? કે 2x પ્લસ 25 અને બીજા કૌંસમાં શું છે? કે x માઇનસ 12 અને બરાબર શું આવે છે? 0. હવે આનું સાદુરૂપ આપું તો પેલા પદ બરાબર 0 મૂકીશ અને બીજા પદ બરાબર 0 મૂકીશ. તો પેલું પદ છે 2x પ્લસ 25 બરાબર 0 અને બીજું પદ શું છે? કે x માઇનસ 12 અને બરાબર 0. હવે 25 આ બાજુ કેવા છે? પ્લસ છે. આ બાજુ આવે તો માઇનસ એટલે થશે 2x બરાબર માઇનસ 25. આ બે ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે x બરાબર શું થાય? કે માઇનસ 25 એના છેદમાં 2. હવે આમાં સાદુરૂપ આપું તો 12 આ બાજુ માઇનસ હતા આ બાજુ જાય તો પ્લસ એટલે x બરાબર કેટલા આવે છે? 12. હવે જો આમાં આપણે જોઈએ તો x એટલે આપણે શું ધારેલું હતું? તેની પહોળાઈ. હવે કોઈ પણ આવી રીતનો લંબચોરસ હોય એની પહોળાઈ ક્યારે માઇનસ હોય એવું તો શક્ય નથી.
કેમ કે ક્યારે તમને પહોળાઈ માઇનસ તો મળવાની જ નથી, કેમ કે તો લંબચોરસ બનાવી જ ના શકાય. એટલે આ જે કિંમત આપણે અહીંયા મળી છે ને, આ કિંમત શક્ય બનવાની નથી. એટલે x બરાબર મને અહીંયા કેટલા મળે છે? 12. એટલે હું અહીં લખું તેથી તેની પહોળાઈ 12 થાય. હવે મને આ પહોળાઈ મળી ગઈ છે, મારે શું શોધવાની છે? એની લંબાઈ શોધવાની છે, કેમ કે મને લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ કીધું હતું. તો લંબાઈ શોધવી હોય તો લંબાઈ માટેનું સૂત્ર શું હતું? તો કે 2x + 1. એટલે હું અહીં લખું 2x + 1. હવે જો અહીંયા 2 x ની જગ્યાએ કિંમત કેટલી મળી છે? 12. એટલે અહીંયા મૂકું 12 અને +1. હવે 12 દુ કેટલા થશે? 24 અને +1 એટલે બરાબર માપ મને કેટલા જોવા મળે છે? 25 મીટર. અને આ માપ પણ મને જે મળ્યું હતું એ કેમાં મળ્યું હતું? મીટરમાં. એટલે અહીંયા જો આપણે કેવું હોય તો છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ પ્રાર્થના ખંડની લંબાઈ 25 મીટર અને પહોળાઈ કેટલી આપણી પાસે હતી? 12 મીટર થાય. તો આ પ્રકારની માહિતી આપણે આની અંદરથી જોવા મળે છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.